અને ગુજરાતવાસીઓ કાળઝાળ ગરમી સહન કરવા માટે તૈયાર રહેજો। આવતીકાલથી રાજ્યમાં ગરમી પોતાનો પ્રકોપ બતાવશે। તાપમાનનો પારો વધવાની શક્યતા વ્યક્ત કરી છે। રાજ્યમાં ગરમી વધવાની અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। મોટાભાગના શહેરમાં 45 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। તો વડોદરા, આણંદ અને ખેડામાં આકરી ગરમી પડવાનું અંબાલાલે કહ્યું છે। અમદાવાદમાં પણ આકરી ગરમી પડશે। ઉત્તર ગુજરાતની વાત કરીએ, પાટણ, સમી, હારીજ કે જ્યાં આકરી ગરમી પડશે અને રાજકોટના ભાગોમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરી છે। તારીખ 12 સુધીમાં ગરમી વધવાની શક્યતા રહેશે, જેમાં લગભગ પવનોની ગતિ 310 ડિગ્રી કે 315 જેવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં પશ્ચિમ દિશાના પણ પવનો ફૂંકાવાની શક્યતા રહેશે। એટલે મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણ તાપમાન 44-45 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। લૂ ચાલવાની શક્યતા રહેશે। એટલે જનધને લગભગ ગરમીની સ્વાસ્થ્યની કાળજી રાખવી ઈષ્ટ રહેશે। માલધારીઓએ પણ પોતાના પશુઓને ગરમીથી બચાવવા માટે ઈષ્ટ રહેશે। આ ઉપરાંત લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં પાટણ, સમી, હારીજના ભાગો, ડીસા, થરાદ, વાવ તેમજ પાલનપુર, આશિયાળાના ભાગોમાં પણ ગરમી પડશે અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં સાબરકાંઠાના ભાગો તેમજ અરવલ્લીના ભાગોમાં પણ ગરમી પડશે। કેટલાક ભાગોમાં મહત્તમ ઉષ્ણ તાપમાન 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે।